બહુ સુંદર દિવસો હોય છે. કોલેજ જેટલા સરસ દિવસો ભાગ્યે જ પાછા આવતા હોય છે. સ્કૂલમાં મજા હોય છે, પણ સ્કૂલની મજા યુનિફોર્મમાં કરવી પડે. એટલે એ તો બધું નક્કી જ હોય કે આટલી 5 ઇંચ જેટલી મજા થશે, એનાથી વધારે નહીં થાય. માપમાં આપણે મજા કરવી. અહીંયા તો માપ વગરની મજા છે. પૂરી સ્વતંત્રતા છે, આનંદ છે, એની સાથે સાથે જવાબદારી છે. એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત એવી છે કે તમને સ્વતંત્રતા મળે ને એની સાથે જવાબદારી પણ આવી જાય. તમે જાતે ગાડી ચલાવતા થાઓ એટલે એવું નક્કી થાય કે એક્સિડન્ટ થાય તો જવાબદારી તમારી. ડ્રાઈવરની બાજુમાં બેઠા હો ત્યાં સુધી એક સુખ એવું કે એક્સિડન્ટ થાય તો જવાબદારી એની. પણ જે મિનિટે તમે વાહન હાથમાં લો છો એ મિનિટે રસ્તા પર ચાલનારા અને તમારી બંનેની જિંદગીની જવાબદારી તમારી છે. સામેથી આવતી ગાડીઓની જવાબદારી પણ તમારી છે. અને કદાચ એટલે જ બહુ ઇન્ટરેસ્ટિંગ વર્ષો આ કોલેજના એટલા માટે છે કે આ તમારી જવાબદારી સમજવાનો સમય છે. હજી સ્વીકારવાનો સમય નથી આવ્યો. આ ઇન્વેસ્ટમેન્ટની શરતો હજી સમજવાનો ટાઈમ છે. મૂકી ગયા છે ફોર્મ, તમારે ત્યાં વાંચી લેજો, પછી સહી કરજો. એટલે જ્યારે તમે આ દિવસોમાંથી પસાર થાવ છો, 3 વર્ષ કોલેજમાં, પછી પોસ્ટ ગ્રેજ્યુએશન કરો તો બીજા 2 વર્ષ, એટલે ટોટલ 5 વર્ષ છે તમારી પાસે. 1500 દિવસ એવું આપણે માનીને ચાલીએ તો એ 1500 દિવસ 1600 દિવસમાં તમારે તમારી જિંદગીનું ડિસિઝન લેવાનું છે. ઝઘડો થયો કે વાત કરવાની છૂટ બધાને. આ ક્લાસરૂમ નથી એટલે હું ના નહીં પાડું. પણ એક અગત્યની વાત છે કે તમે જ્યારે તમારી જિંદગીનું ડિસિઝન લેતા હો ત્યારે તમને શરતો સમજાવવી જોઈએ. તમે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરો તો ઉપર એક ફૂદડી હોય છે. હવે તો બધાને ખબર હશે, કોમર્સમાં છો ને, કન્ડિશન્સ અપ્લાય. આ કન્ડિશન્સ લાઈફ માટે પણ અપ્લાય કરે છે. તમે જે કંઈ ઇન્વેસ્ટમેન્ટ જિંદગીમાં કરવાનું નક્કી કરો એની સાથે દરેકની સાથે એક કન્ડિશન અપ્લાય આવે છે. સ્વતંત્રતા જોઈએ છે તો એ સ્વતંત્રતાની સાથે જવાબદારી આવે છે. સુખ જોઈએ છે તો એની સાથે એક બીજી જવાબદારી આવે છે. સંપત્તિ જોઈએ છે તો એક બીજી જવાબદારી આવે છે. અને આ પરિસ્થિતિમાં જ્યારે તમે હવે 2-4 વર્ષમાં દુનિયામાં પગ મૂકશો, રોજ તમારા ટીચર્સ તમને કહેતા જ હશે કે બહાર નીકળશો તો ખબર પડશે, ત્યારે તમને રોજ વિચાર આવે કે ઘેર તો જાઉં છું, જાપાની બહાર તો નીકળું છું, આ શું, હું ક્યાં અહીંયા રહું છું. પણ બહાર નીકળવું એટલે એકચ્યુઅલી દુનિયાને ફેસ કરવી. અને જ્યારે સ્ત્રીઓ ખરેખર સ્ત્રી થઈને સ્ત્રી તરીકે દુનિયાને ફેસ કરશો ત્યારે સમજાશે કે ડિસ્ક્રિમિનેશન છે. અત્યારે કદાચ નથી સમજાતું. બધા મજા કરો છો, પેરેન્ટ્સ પણ બહુ પ્રોટેક્ટિવ છે, ભાઈ છે તો સમજદાર છે, પપ્પા પણ બહુ સારા છે. પણ એક દિવસ જ્યારે નોકરી લેવા જશો ત્યારે ડેફિનેટલી સમજાશે કે પુરુષ ઉમેદવારને એટલા માટે વધારે મહત્વ આપવામાં આવે છે કારણ કે લોકો એમ માને છે કે પુરુષ વધારે પ્રોફેશનલ છે. સ્ત્રીની જવાબદારીઓ બહુ હોય છે, થોડા વખતમાં લગ્ન કરશે, પછી માં બનશે, યાર બહુ રજાઓ લેશે. અહીંથી ડિસ્ક્રિમિનેશન શરૂ થાય છે. એક વુમન એમ્પ્લોયી અને એક મેન એમ્પ્લોયી થી શરૂ કરીને એક પતિ અને પત્ની, એની વચ્ચે પણ એક ડિસ્ક્રિમિનેશન છે. એક બચ્ચું માંદું હોય તો નક્કી જ છે કે માએ રજા લેવાની. પિતા કદાચ અડધો કલાક, 2 કલાક મોડા જાય, પણ નક્કી એવું છે કે એ તો ઓફિસ જશે જ, રજા તો માં જ લેશે. કોઈ ગુજરી ગયું છે તો બહુ જ આસાનીથી એવું કહી દેવામાં આવે છે કે તું જઈ આવજે, મને ટાઈમ નથી. આ
ફરિયાદ તરીકે નહીં જોતા, અને જવાબદારી તરીકે જોજો. એટલા માટે કે કમ્પ્લેન બહુ ઇન્ટરેસ્ટિંગ બાબત છે. ફરિયાદ કરવી હોય ને તો હું અહીંયા ઊભી છું, ના કોડીએ મળે છે ત્યાંથી ચાલુ કરીને કંઈ પણ બાબતમાં હું ફરિયાદ કરી શકું. બહુ સહેલું છે. આ બરાબર નથી, પેલું બરાબર નથી, આ ઠીક નથી, આ ફાવતું નથી, આના વગર તો કેવી રીતે જીવાય, આ કેમ થઈ શકે, આવું એક લિસ્ટ બની જાય સવારથી સાંજ સુધી. પણ ફરિયાદ કર્યા વગર આખી પરિસ્થિતિની સામે ઊભા રહીને એને ફેસ કરવી અને એમાંથી રસ્તો કાઢવો એ ફક્ત સ્ત્રીની આવડત છે. અને આ વિશે ગર્વ થવો જોઈએ. આ વિશે એવું ના લાગવું જોઈએ કે બધું મારે જ કેમ કરવાનું. તમારે એટલા માટે કરવાનું કારણ કે તમને આવડે છે. તમારે એટલા માટે કરવાનું કારણ કે તમારી પાસે શક્તિ છે જ, તમે લઈને જન્મ્યા છો. તમારે એટલા માટે કરવાનું કારણ કે તમે બીજાથી બેટર છો. અને તમારે એટલા માટે કરવાનું કારણ કે તમે નહીં કરો તો કોણ કરશે એવી તમને ખબર છે. મોટા ભાગના લોકોને મેં એવું કહેતા સાંભળ્યા છે કે મને આમ તકલીફ છે, મને આમ પ્રોબ્લેમ છે, મમ્મી નથી સમજતી, પપ્પા નથી સમજતા, ફિયોન્સે નથી સમજતો, જો સગાઈ થઈ ગઈ હોય તો, પ્રેમમાં હો તો બોયફ્રેન્ડ નથી સમજતો. એમાં થોડું લાફ્ટર મોટું આવ્યું. પણ અગત્યની વાત એ છે કે જે નથી સમજતા એને સમજાવવાનો પ્રયત્ન તો થઈ જ શકે. આપણે શું કરીએ છીએ? નથી સમજતા એમ માનીને માણસને છોડી દઈએ છીએ. એ નહીં સમજે એવું આપણે ધારી લઈએ છીએ, અથવા એ જે સમજે છે તે બધું ખોટું જ છે એવું એને ઠસાવવાનો પ્રયત્ન કરીએ છીએ. આ દરેક જગ્યાનો સંઘર્ષ છે. આ મમ્મી સાથેનો પણ સંઘર્ષ છે, આ ભાઈ સાથેનો પણ સંઘર્ષ છે, આ બોયફ્રેન્ડ સાથેનો પણ સંઘર્ષ છે, આ ફિયોન્સે સાથેનો પણ સંઘર્ષ છે, આ પતિ સાથેનો પણ રહેશે, આ સાસુ સાથેનો પણ રહેશે. કારણ કે આપણે એવું ધારી લઈએ છીએ કે સામેનો માણસ નહીં જ સમજે એટલે આપણે આપણી વાત બહુ દ્રઢતાથી કહેવાનો પ્રયત્ન કરીએ છીએ, પુશ કરીએ છીએ. યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ. હું એવું ઈચ્છું કે તમે બધા જ માનસરોવર જઈ આવો અને એવરેસ્ટ ક્લાઇમ્બ કરો, પણ તમારી કેપેસિટી શું છે એ પણ મારે સમજવું પડે. દરેક માણસ તો પહેલા નંબરે આવતો જ નથી. દરેકના 70% ઉપર માર્ક નથી આવતા. દરેકને ગ્રીન કલર નથી ગમતો, દરેકને કાંદા લસણ નથી ભાવતા અથવા ભાવે છે, અથવા દરેકની ફિંગરપ્રિન્ટ્સ જુદી છે, અથવા દરેકના મન જુદા છે, અથવા દરેકની જરૂરિયાત જુદી છે, અથવા દરેકના બેગેજ જુદા છે. તમે જે જીવ્યા છો આટલા 15, 16, 17, 18 વર્ષ, એમાં તમે દુનિયાને તમારી રીતે જોઈ છે, તમારી રીતે મૂલવી છે. તમે નક્કી કર્યું છે કે આમ થાય તો આમ થાય, આમ ન થાય તો આમ ન થાય. અને આ કન્ક્લુઝન્સ તમારા પોતાના છે. બે લોકોના કન્ક્લુઝન સરખા ન પણ. કોઈનો હાર્ટબ્રેક થાય તો માણસ એમ નક્કી કરે કે જિંદગીમાં ફરીને કોઈ દિવસ હું છોકરા તરફ નહીં જોઉં. અને કોઈકનો હાર્ટબ્રેક થાય તો એવું નક્કી કરે કે હું જિંદગીને બીજો ચાન્સ આપીશ. બધા સરખા નથી પણ. અને આ એક જ અનુભવમાંથી આવેલા બે તારણ છે. સેમ દુઃખ થયું છે બંનેને, સેમ પીડા થઈ છે, સેમ અનુભવ થયો છે છેતરાયાનો અથવા તૂટ્યાનો અથવા દુઃખી થયાનો. પણ એમાંથી બે જણાએ પોતપોતાના રસ્તા અલગ પસંદ કરે છે. એટલે દરેક માણસ જુદો છે. અને તમે જ્યારે દરેક માણસને મૂલવો છો ત્યારે એક જેનેરિક સ્ટેટમેન્ટ કરી દેવાથી બધા પુરુષો આવા જ હોય, દુનિયા આવી જ છે, બધા આમ જ છે, બધા કરપ્ટ જ છે, બધા આવા જ છે, એવું નથી પણ હોતું. હું જ્યાં ઊભી છું એ એક એવી જગ્યા છે કે જે માત્ર પુરુષોનું ક્ષેત્ર કહેવાય છે. સ્ત્રીઓ પોતાનો અલગ ચોકો બનાવીને લખે, લેખિકા, કવયત્રી, પોતાના અલગ કવિ સંમેલનો કરે, પોતાની અલગ ઓળખાણ ઊભી કરવા માટે આખી જિંદગી સ્ટ્રગલ કરે, અને છતાંય થાય અથવા ન પણ થાય. પોપ્યુલર રાઇટર તરીકે જ્યારે મારી વાત થાય છે ત્યારે મને બહુ સારું એટલા માટે લાગે છે કે પુરુષોના પુસ્તકો મુકાયા હોય, અશ્વિની ભટ્ટ, હરકિશન કાકા, બધા મારા રિસ્પેક્ટેડ છે, મારી પહેલા લખી ગયા છે, બધાએ ખૂબ સારું કામ કર્યું છે. મારાથી કદાચ વધારે મચ બેટર વર્ક શરદ ઠાકર હોય, મહેશ યાજ્ઞિક હોય, આવા લેખકો જય હોય, આ બધાના પુસ્તકો હોય. અને એમાંથી જ્યારે વાચકને 200 રૂપિયા હોય, બજેટ બનાવ્યું 200નું, 500નું, એમાંથી એને પુસ્તક પસંદ કરવાનું છે અને આટલી મોટી ચોઈસ છે.
અને એમાંથી જ્યારે મારું પુસ્તક ઉપાડે ને ત્યારે મને હંમેશા એવું લાગે કે 8 પુરુષો રેક પર હતા, એમાંથી એક સ્ત્રી હતી જેનું પુસ્તક પસંદ થયું છે. રેશિયો અલગ છે. આ તાળી પાડવા કરતા વધારે સમજવાની વાત છે એવું મને લાગે છે. આપણી પાસે રેશિયો અલગ છે. 8 men, 1 woman is a popular ratio probably we are talking about. It's a different scale that we have come to. We have so many in English, or we have so many in other things. We have so many women around us, but when it comes to writing, there are very few. Gujarati writing, lesser. Popular Gujarati writing, even lesser. The cake becomes smaller every minute. And if the cake is small, your share is even smaller. તમે બધા કોમર્સમાં ભણ્યા છો, તમને સમજાય છે હું જે સમજાવું છું. અને એ સ્થિતિમાં જ્યારે તમારે એક જગ્યાએ ઊભા રહીને તમારા પોતાના લખાણને રોજે રોજ મૂલવવાનો સમય હોય ત્યારે બહુ જ જરૂરી વસ્તુ એ છે કે તમે જે લખો છો એની જવાબદારી ઉઠાવો. હું જે કંઈ લખી રહી છું એની જવાબદારી હું લઉં છું. મારું એક પણ વાક્ય એવું ન હોવું જોઈએ કે જે મારા વાચકને ખોટી દિશામાં લઈ જાય, સળગાવે, ઉશ્કેરે. તમે પણ જ્યારે આવતીકાલે સવારે બજારમાં દાખલ થશો, દુનિયા બજાર છે. બજાર ઇઝ નોટ, આઈ એમ ટોકિંગ અબાઉટ જસ્ટ ધી માર્કેટ ઓર જસ્ટ ધી ઇકોનોમિક્સ ઓર જસ્ટ ધી વર્લ્ડ ઓફ કોર્પોરેટ્સ. પણ તમે જ્યારે કાલે સવારે બજારમાં દાખલ થશો ત્યારે એવરી મિનિટ યુ નીડ ટુ વર્ક ઓન યોર સેલ્ફ, એવરી મિનિટ યુ નીડ ટુ અપડેટ. દરેક ક્ષણે એક સવાલ આવીને ઉભો રહેશે અને એનો નિર્ણય કરવાનો વારો આવશે. તમે બધા જ ભણો છો એટલે સમજી શકશો કે કન્ઝ્યુમર ને બાયર અલગ છે. બોર્નવિટા કન્ઝ્યુમ બચ્ચું કરે છે પણ બાયર માં છે. સમજાય છે બધાને? વોશિંગ મશીન વાપરે છે ગૃહિણી, એ કન્ઝ્યુમર છે પણ બાયર પતિ છે. ડિસિઝન હસબન્ડનું છે કે કયું લેવાનું, એલજી કે સેમસંગ. અને એમાં એવું કહેવામાં આવે છે કે તને નહીં સમજણ પડે. બહુ સરસ વાત કહી નવીનભાઈએ કે સ્ત્રી માટે ઘર એ સૌથી અગત્યની વસ્તુ છે. કોઈ પણ સ્ત્રી એ કોર્પોરેટમાં કામ કરતી હોય, ટોપ પર હોય, એક્ટ્રેસ હોય, રાઇટર હોય, ઘર ઇઝ અટેચ ટુ વુમન્સ હાર્ટ. અને છતાંય પતિ એને એવું કહે કે ઘર મારું છે, વર એને એમ કે ઘર મારું છે, પિતા કે ઘર મારું છે, દીકરો કે ઘર મારું છે, રહેવું હોય તો આટલું તો કરવું જ પડશે. બાપ કે મારું ઘર છે, આ બધું નહીં ચાલે, તારે ઘેર કેમ કરવું. એને ઘેર જાય એટલે પતિ કે આ મારું ઘર છે. અને કહેવાય શું તો કે ઘરવાળી. રસપ્રદ છે ને, ઇન્ટરેસ્ટિંગ ઇક્વેશન્સ છે લાઈફમાં. મનુસ્મૃતિમાં કહ્યું છે કે સ્ત્રી અને ભૂમિ બે રક્ષાયેલા રહેવા જોઈએ. સવારે જ બેને મેન્શન કર્યું. એમણે મેન્શન કર્યું કે સ્ત્રીને ભૂમિ રક્ષાયેલા રહેવા જોઈએ. પણ એનું કારણ શું? તો કે બંનેમાંથી ફળ મળે. સ્ત્રી બીજને આગળ વધારે અને ભૂમિમાં તમે વાવો તો ઉગે. એટલે જ્યારે તમારે વાવીને ઉગાડવાનું હોય ત્યારે એનું રક્ષણ કરવાનું, બાકી કઈ જરૂર નહીં. રિટર્ન્સ મળે છે ને. તમે તો કોમર્સના વિદ્યાર્થીઓ છો. જ્યાંથી રિટર્ન્સ આવે એને સાચવવાનું, જ્યાંથી રિટર્ન્સ ના આવે એવું એમાં કઈ સાચવવાનું છે એને મૂકી રાખો બહાર તડકે. આ દુનિયા છે, આ વર્લ્ડ છે. અને એ વર્લ્ડમાં કાલે સવારે જ્યારે તમે જઈને ઊભા રહેશો એક સ્ત્રી તરીકે, એક ઇન્ડિયન સ્ત્રી તરીકે, એક ગુજરાતી સ્ત્રી તરીકે, ત્યારે રેશિયો એકદમ નાનો થઈ જશે. તમારા ભાગની કેક બહુ નાની છે. And you have to struggle, you have to stand and you have to prove every minute that you are good, you are better, or probably best. આ કોઈ ડરી જવાની વાત નથી, પણ આ ચેલેન્જ ઉપાડવાની વાત છે.